I also don't want to be like Dr. Manmohan Singh. બાદ તમારે ડોક્ટર મનમોહન સિંહ જેવું બનવું પડશે ને તો પણ તમે બની નહીં શકો. જેટલું સારું તમારું ઇંગ્લિશ છે ને ખાસ એના કરતા સારું તમારું અર્થશાસ્ત્ર હતું. 1991 માં ફક્ત 2 અઠવાડિયાનું આયાત કરી શકાય એટલું જ ફોરેન એક્સચેન્જ બાકી રહ્યું હતું દેશમાં. ફિસ્કલ ડેફિસિટ લગભગ જીડીપી 8.5% થઈ ગયું હતું અને એક્સટર્નલ ડેપ પણ આકાશમાં હતું અને ભારતને પોતાના ઇન્ટરનેશનલ લોન્સના ડિફોલ્ટનો ખતરો હતો. પણ કદાચ તમને આ બધું સમજમાં આવી નથી રહ્યું લાગે છે. જોવા જઈએ તો ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક હતી અને એવા સમય પર ડોક્ટર મનમોહન સિંહ હતા જેમણે દેશની આર્થિક સ્થિતિ સુધારી હતી. 2004 થી 2014 સુધી ભારતની જીડીપી ગ્રોથ રેટ 8 થી 9% હતો, જે દુનિયાની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી હતી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એમના સમયમાં જ પાસ થયું હતું, જે અમેરિકા સીધા મળે વાત પણ નતું કરતું. એ સમયે ડોક્ટર મનમોહન સિંહે સિવિલ ન્યુક્લિયર ડીલ ફાઇનલ કરી હતી અને તમને પોપકોર્ન પર કેટલું જીએસટી લાગશે એમાંથી ટાઈમ નથી મળતો. ડોક્ટર મનમોહન સિંહ ઓપોઝિશનમાં હતા તેમ છતાં કહી દીધું હતું કે ડિમોનેટાઇઝેશનથી 2% પોઈન્ટ ડ્રોપ થશે જીડીપીમાં અને એમનું પ્રિડિક્શન થોડા અંશે સાચું પણ થયું હતું. દુનિયાભરનો ટેક્સ લગાવીને મિડલ ક્લાસનું જીવન હેરાન કરી નાખ્યું છે અને કહું છું મારે ડોક્ટર મનમોહન સિંહ જેવું નથી બનવું. કદાચ તમને નવા મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ જરૂરથી મળી જશે, પણ હવે ડોક્ટર મનમોહન સિંહ જેવા મહાન અર્થશાસ્ત્રી નહીં મળે. જય હિન્દ, જય ભારત દોસ્તો.